દાંડિયા બજાર અકોટા બ્રિજ પર પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ચાલીને જઈ રહેલા શ્રમજીવી યુવકને કાર ચાલકે અડફેટમાં લેતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય વાહન ચાલકોએ કાર ચાલકનો પીછો કરી જ્યાં લોડ પરથી તેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. દાંડિયા બજાર અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહેલા શ્રમજીવીને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના કહેવા અનુસાર કાર ચાલક પીધેલી હાલતમાં હોવાથી શ્રમજીવી અગાઉ પણ બાજુમાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને પણ ટક્કર મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સદનસીબે અન્ય વાહન ચાલકો બચી ગયા હતા, પરંતુ ચાલીને જઈ રહેલા શ્રમજીવીનું મૃત્યુ થયું હતું. બેજવાબદારીપૂર્વક ગાડી ચલાવી રહેલા યુવકને સ્થાનિકોએ જ પકડી પાડીને તેને પોલીસના હવાલે કર્યો હતો. મૂળ લીમખેડાના વિપુલભાઈ કોઠારિયા લાલબાગ પાસે મજૂરી કામ કરીને તેમનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ કામ અર્થે ચાલીને અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક કાર ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે કાર હંકારી શ્રમજીવી વિપુલભાઈ સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેઓને ગંભીર ઇજા થતાં ત્યાંથી પસાર થયેલા અન્ય લોકોએ દોડી આવીને તેઓને તાત્કાલિક 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેથી ફરાર થવાની તૈયારીમાં પૂરઝડપે જઈ રહેલા કાર ચાલકને અટકાવીને સ્થાનિકો પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.